અખાત્રીજ પર ભૂલથી ના ખરીદો આ 5 વસ્તુ, જીવનમાં વધી શકે છે નકારાત્મકતા। શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયા પર કરવામાં આવેલા કોઈપણ શુભ કાર્યનું ફળ ક્યારેય ખતમ નથી થતું તેવું માનવામાં આવે છે। આ જ કારણ છે કે આ શુભ પ્રસંગે લોકો ઘરે સોનું, ચાંદી, જમીન, વાહન અને અન્ય કિંમતી વસ્તુઓ લાવે છે। હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજને અત્યંત શુભ અને પુણ્યપૂર્ણ દિવસ માનવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે કરેલા પુણ્ય કાર્યોનું ફળ ભક્તને અનેક ગણું મળે છે। આ સાથે દેવી લક્ષ્મીની અસીમ કૃપા ભક્ત પર વરસતી હોવાનું કહેવાય છે। શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયા પર કરવામાં આવેલા કોઈપણ શુભ કાર્યનું ફળ ક્યારેય ખતમ નથી થતું તેવું માનવામાં આવે છે। આ જ કારણ છે કે આ શુભ પ્રસંગે લોકો ઘરે સોનું, ચાંદી, જમીન, વાહન અને અન્ય કિંમતી વસ્તુઓ લાવે છે। આવી ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો કે કેટલીક વસ્તુઓ એવી છે જે આ દિવસે ખરીદવાનું ટાળવું જોઈએ, અજાણતા પણ, કારણ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે। આવો તેના વિશે વધુ જાણીએ। અક્ષય તૃતીયા 2026। તૃતીયા તિથિ 19 એપ્રિલના રોજ સવારે 10:50 વાગ્યે શરૂ થશે અને 20 એપ્રિલ 2026ના રોજ સવારે 7:28 વાગ્યે સમાપ્ત થશે। મધ્યાહ્નવ્યાપીની તૃતીયા તિથિ 19 એપ્રિલના રોજ બપોરે આવતી હોવાથી અક્ષય તૃતીયા 19 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે। અક્ષય તૃતીયા શુભ યોગ। અક્ષય તૃતીયા રોહિણી નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે જોડાશે। આ સાથે અમૃત સિદ્ધિ યોગ પણ બનશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે। જ્યોતિષીઓના મતે આ દિવસે ગજકેસરી યોગ બનશે। હિન્દુ ધર્મમાં કાળો રંગ શનિ અને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે। તેથી અક્ષય તૃતીયા જેવા શુભ પ્રસંગોએ કાળા કપડાં અથવા અન્ય કાળી વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે લોખંડ કે સ્ટીલની બનેલી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવતી નથી। આમ કરવાથી ઘરની ખુશી અને સકારાત્મકતા પર પ્રતિકૂળ અસર પડી શકે છે। અક્ષય તૃતીયાના દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવાનું ટાળો, કારણ કે આનાથી ઘરની શાંતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર પડી શકે છે। અક્ષય તૃતીયાના દિવસે છરી, કાતર વગેરે જેવી તીક્ષ્ણ અથવા અણીદાર વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે। આમ કરવાથી સંબંધોમાં કડવાશ અને વિખવાદ થઈ શકે છે। આ દિવસે ઘરમાં કાંટાળા છોડ લાવવા પણ શુભ માનવામાં આવતા નથી। તે વ્યક્તિના જીવનમાં અવરોધો અને નકારાત્મકતા લાવી શકે છે અને સમૃદ્ધિ પર પણ પ્રતિકૂળ અસર કરી શકે છે।